નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના મગદુમનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી. 16 મકાનધારકોએ સ્વેચ્છાએ શરૂ કર્યું તોડકામ. વ્યારા ટાઉનના મગદુમનગર વોર્ડ નંબર 1 ખાતે પાણી પુરવઠા વિભાગની ફાળવેલી જમીન પર આવેલા 16 જેટલા દબાણગ્રસ્ત મકાનો હટાવવામાં આજે વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યું હતું. કાર્યવાહી શરૂ થતાં દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના મકાનો તોડી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. તંત્ર દ્વારા દબાણ સંપૂર્ણ હટાવવા માટે 3 જૂન 2026ની સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બસમાં મુસાફરી કરતા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. બાદમાં એ જ બસ ઉવા પાસે અકસ્માતનો ભોગ બની હતી. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરલ ફ્લો સ્કોડે બાતમીના આધારે વ્યારામાં રેડ કરી પિકઅપ ચોરીનો ગુનામાં વોન્ટેડ આરોપી અઝીઝ મુખ્તાર મલિકને બસમાંથી ઝડપી લીધો હતો. સંજોગો એવા બન્યા છે કે બસમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે જ બસ બાદમાં ઉવા ગામ નજીક ભયાનક અકસ્માતનો ભોગ બની આગની ઝપેટમાં આવી ગઈ હતી. આમ પોલીસની કાર્યવાહીના કારણે આરોપી અકસ્માત પહેલાં જ બસમાંથી ઉતારી લેવાતા મોતના મુખમાંથી બચી ગયો હોવાનું કહી શકાય છે. તાપી જિલ્લા કોંગ્રેસની મોટી એક્શન. દિનેશ ગામિતને કોંગ્રેસ પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પક્ષના ચૂંટાયેલા સભ્ય દિનેશભાઈ ગામિતને આજીવન કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિભવભાઈ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં સોંગઢ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ઇરાદાપૂર્વક ગેરહાજર રહી પક્ષને નુકસાન પહોંચાડ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી તાપી જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વ્યારામાં રેતી માફિયાઓ બેફામ. કાળા વ્યારા ઝાખરી કણજામાં તંત્રની મૌન ભૂમિકા ચર્ચામાં. વ્યારા તાલુકાના કાળા વ્યારા ઝાખરી અને કણજા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. નિઝર તાલુકામાં તાજેતરમાં કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે વ્યારા તાલુકામાં હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી કે ચેકિંગ ન થતાં લોકોમાં ચર્ચા જાગી છે. તાજેતરના દરોડાઓ બાદ રેતી માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા વચ્ચે તંત્ર હવે ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. પરિચિત યુવતીના ફોનથી વાસ્કુઈ બોલાવેલા યુવક પર 7 શખ્સોનો હુમલો. વ્યારાના પ્રશાંત કુમાર ગામિતને પરિચિત યુવતીએ ફોન કરી વાસ્કુઈ ગામની સીમા બોલાવ્યો હતો. ત્યાં દક્ષેશ, હાર્દિક, પ્રતિક, કિલોલ, વીર, જીગર અને પાર્થ નામના 7 શખ્સોએ યુવક સાથે મારામારી કરી લાકડાના ફટકાથી હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો વચ્ચે પડતા વધુ મારામારી અટકી હતી. ઘટનાને લઈને કાકડાપાર પોલીસ મથકે 7 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાના મુસા ગામે બિલ્ડર દ્વારા ગૌચર અને સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે બાંધકામ અને રસ્તો બનાવી દેતા ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત. તાપીમાં વ્યારા જિલ્લા સેવા સદન કચેરીથી માત્ર 2 કિલોમીટરના અંતરે મુસા ગામમાં બિલ્ડરો દ્વારા સરકારી અને ગૌચરની જમીનો પચાવી પાડી ગેરકાયદેસર રીતે રસ્તાઓ અને અન્ય બાંધકામો ઊભા કર્યા હોવાના આક્ષેપ સાથે મુસાના ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને જાહેર હિતની અરજી આપી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. સોંગઢના ગાળકુવાના 100 વિદ્યાર્થીઓએ તાપી જિલ્લા સેવા સદનની મુલાકાત લીધી. વહીવટી તંત્રને નજીકથી જાણ્યું. સોંગઢ તાલુકાના ગાળકુવા સ્થિત શાંતિ નિકેતન લાઇબ્રેરીના અંદાજે 100 વિદ્યાર્થીઓએ તાપી જિલ્લા સેવા સદનની મુલાકાત લઈ જિલ્લા વહીવટી તંત્રની કાર્યશૈલી અને વિવિધ વિભાગોની કામગીરી અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બોગાલિયા અને નિવાસી અધિક કલેક્ટર આર બોરાડે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શિક્ષણ, કારકિર્દી અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વીજળીની સમસ્યાથી કંટાળેલા કુકરમુંડાના ખેડૂતો મેદાને. દક્ષિણ ગુજરાત વીજ કંપનીને આવેદનપત્ર આપ્યું. કુકરમુંડા તાલુકાના ખેડૂતો દ્વારા ખેતીવાડી વીજ જોડાણમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઓછા વોલ્ટેજની સમસ્યા અને વીજ લાઇનોનું યોગ્ય સમારકામ કરવા અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને નિયમિત અને
પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.